બધાને દીપાવલી પર્વના રામ રામ. દીપાવલી 2025 આમ તો 2082 શરૂ થશે આવતીકાલથી, પરંતુ આપણી સામે જોઈ શકાય છે શ્રી ધવલભાઈ ચંદ્રકાંત પંચાલ, પંચમહાલ જિલ્લાનું નાનું સરખું મહેલોલ ગામ, મહેશ્વરી નદીના કિનારે આવેલું મહેશ્વર નગર. એ મહેલોલ ગામમાં કેવા કેવા રત્નો પાક્યા છે. નાની માલવડી અંબાચોક એમનું ક્ષેત્ર છે. ડોક્ટર પ્રવીણભાઈ દરજી વાળો જે ક્ષેત્ર છે એમાં જ એક એવા શ્રેષ્ઠ કલાકાર ધવલભાઈ પંચાલ છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ કલાની સાધના કરે છે. અભ્યાસ દરમિયાન જ વિદ્યાર્થી તરીકે ખૂબ સરસ મજાના નાના નાના ઓઇલ પેઇન્ટ અથવા તો વોટર પેઇન્ટ એ કરતા હતા. એમાંથી એમણે અપૂર્વ સિદ્ધિ મેળવી છે. વડોદરા અત્યારે એમનો નિવાસ છે, પરંતુ છેલ્લા 20 વર્ષથી વડોદરામાં રહીને તેમણે શ્રેષ્ઠ કલાકાર તરીકે પણ કારકિર્દી મેળવી છે. તો ધવલભાઈ, આ સરસ મજાનું તમે રંગોળી ચિત્ર અહીંયા કર્યું છે. શૃંગાર, ભારતીય સ્ત્રીનું અનુપમ સૌંદર્ય એકદમ ઉડીને આંખે વળગે છે, જાણે હમણાં બોલી શકશે, હમણાં જ બોલી ઉઠશે. એક એક નાક, નકશી, આંખ, એની અંદરની કીકીઓ, ચહેરાના બધા જ ભાગો, કાન, ખભા, એક એક ભાગ આપણે જોઈ શકીએ છીએ. કેટલી સરસ મજાની સુંદરતા, સૌંદર્ય જાણે ટપકતું હોય અને બોલી ઉઠશે એવું આબેહૂબ બેનમૂન કારીગરીનો નમૂનો ધવલભાઈએ કર્યો છે. આવો ધવલભાઈને ખૂબ બિરદાવી. પ્રશ્ન છે આપને કે આપને કેવી રીતે આ પ્રેરણા મળી? એકચ્યુઅલી મેં લગભગ 2006 થી રંગોળી જે એક્ઝિબિશન વડોદરા થતું હતું, વડોદરા ખાતે સ્વસ્તિક ગ્રુપમાં હતું, તેમાં હું જોડાયો અને ત્યાં આગળ મને આવું બનાવી શકાય એની પ્રેરણા મને ત્યાંથી મળી. તે ચિત્રો દોરવાનું કેવી રીતે આપણે આરંભ કર્યો? જ્યારે વિદ્યાર્થી કાળમાં કોઈ પ્રેરણા તો હશે? વિદ્યાર્થી કાળમાં જે મારા આર્ટ ટીચરો હતા, મતલબ ડ્રોઈંગ ટીચરો હતા, સૌથી પહેલા તો બીએસ સુથાર સાહેબ હતા. એમના સાનિધ્યમાં રહીને થોડું ગાઈડન્સ મળ્યું એમનું. અને સૌથી પહેલા મારા ગુરુ તો જવાહરભાઈ સોની છે. વાહ ભાઈ વાહ. મને આર્ટ ને વધારે લગાવ થયો એમના થકી, કારણ એ પણ એક બહુ મોટા આર્ટિસ્ટ છે. હાલ અત્યારે એ નથી આર્ટનું કામ કરતા, પણ એ પણ એમને ફાઇનાન્સ કરેલું છે. એમના થકી મને આર્ટ પ્રત્યે વધારે પ્રેરણા મળી. તો આપણે આના માટે કોઈ વિશેષ અભ્યાસ કરેલો, કોઈ ડિગ્રી? આના માટે મેં કોઈ વિશેષ અભ્યાસ નથી કરેલો. ફક્ત મેં ત્યાં આગળ વડોદરામાં આર્ટની રંગોળીની એક્ઝિબિશન થાય છે, ત્યાં પણ હું ઉર્મી સ્કૂલમાં હતો. ત્યાંથી એ સ્કૂલના ટીચરો બી ત્યાં આગળ જતા હતા. નહીં, ઘણા લોકો જેમ ડિપ્લોમા કરે છે કે એકચ્યુઅલી મને આર્ટનો તો પહેલેથી શોખ હતો. પછી મને 2-3 જણે કીધું કે ભાઈ તમે શોખ છે એ વસ્તુ અલગ છે, પણ કોઈ ડિગ્રી પ્રાપ્ત કરો તો તમને વ્યવસાય લક્ષી બી કામ મળી શકે. એટલે મેં આર્ટ ટીચર ડિપ્લોમા કર્યું હતું લુણાવાડા ખાતે, પંચમહાલ એન્જિનિયરિંગ કોલેજથી. અને એ પછી હું ચિત્ર શિક્ષક તરીકે છેલ્લા 22 વર્ષથી કાર્યરત છું. હું ચિત્ર શિક્ષક તરીકે મારી ફરજ બજાવું છું. અત્યારે હું હાલમાં અટલાદા ટ્રી હાઉસ હાઈસ્કૂલ છે, સીબીએસઈ, એમાં મારું ચિત્ર આર્ટ ટીચર તરીકે મારી નિમણૂક થયેલી છે અને ત્યાં છેલ્લા 2 વર્ષથી હું સેવા આપું છું. નવી પેઢી પણ ચિત્રકામ શીખે અને આ પ્રકારના ચિત્ર માટે આગળ વધે એ માટે આપ શું કહેશો? શું કરવું જોઈએ આના માટે? માણસમાં શું જોઈએ કે જેને કારણે આવું સરસ મજાનું કામ કરી શકે? આમાં ફક્ત એક જ વસ્તુ છે, મેન આપણામાં ધીરજ હોવી જોઈએ. જેટલી તમારામાં ધીરજ હશે અને જોવાની દ્રષ્ટિ તમારી હશે, એ જેટલું ડિટેલિંગ જોશો તમે એને, એટલું જ તમે બહાર આવી શકશો. જે રીતના આપણે કોઈ બી વસ્તુ જોઈએ અને તૈયાર કરી ના બહુ સરસ છે, એ વાત નથી. એની અંદર શું છે, એ ક્યાંથી કે તો 3D પોઈન્ટ થાય છે, કે તો 2D દેખાય છે, કેવા કલર છે, એ બધું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. આ મારી જે અત્યારે હાલ જે મારી કૃતિ મેં પ્રસ્તુત કરી છે, એ છેલ્લા મેં 20 થી 22 વર્ષની મારી મહેનત છે. આમ જોવા જાવ તો છેલ્લા અત્યારે 45 વર્ષ થયા, છેલ્લા 40 વર્ષથી ઘણું તારની મારી મહેનત છે, તે અત્યારે આ ઉભરાઈને આવી છે. આપણે જોઈ શકીએ છીએ કે અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ. આંખો તો બધાને હોય છે, પણ દ્રષ્ટિ થોડાક લોકોને હોય છે. એવા દ્રષ્ટિવાન કલાકાર ધવલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. છેલ્લા 15 વર્ષોથી તેઓ સતત દીપાવલીમાં ગામ લોકોના દર્શન માટે પોતે જે વડોદરામાં કરી રહ્યા છે એ કલાનું નિદર્શન. ખરેખર તો દીપાવલીના દિવસોમાં મહાનગરોમાં ખૂબ પૈસા અને કિંમત મળી શકે એમને,
પરંતુ તેઓ કલાને વેચતા નથી અને પરંતુ ગામના લોકો પ્રેરણા લઈ શકે એવા હેતુથી દર વર્ષે એક સરસ મજાની કલાકૃતિ એમના દ્વારા રજૂ થાય છે. બસ મારો ગામ એક- લોકો તરીકે મહેલોલ તરીકે અને સંપૂર્ણ મહેલોલ વિસ્તાર મહેલોલ શાહેન પંડ્યા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમે પણ ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. બધા પરિવારજનોને ખૂબ આનંદ છે. ધન્યવાદ. એકચ્યુઅલી ખરેખર મારે હું ત્યાં આર્ટ એક્ઝિબિશન જે થતું હતું રંગોલીનું એમાં જ હતો, ગ્રુપમાં જોડાયેલો હતો. એ લોકોએ મને કીધું કે તમારે દિવાળીમાં અહીંયા ગાડી રહીને આ એક્ઝિબિશન એટેન્ડ કરવાનું હોય છે. એટલે મને વિચાર એવો આવ્યો, એક બે વર્ષ હું ત્યાં ગયો, ત્યાં કાપી કામ કર્યું, ત્યાં આગળ કો આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. એટલે ત્યાં મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ અહીંયા પૈસા ખર્ચીને બરોડામાં બધા જોઈ શકે, જ્યારે મારા ગામ વાળા એ આ વસ્તુથી વંચિત રહી ના જાય એ પ્રયાસથી મેં અહીંયા ગાડી મારા ગામ મહેલોલ ખાતે મેં મારા ઘરે આ રંગોળી બનાવવાનું ચાલુ કર્યું, જેથી મારા મિત્ર વર્તુળથી મારી ગામજનો વડીલો એ બધા આવી અને આ વસ્તુને નિહાળી શકે અને આનો લાભ લઈ શકે કે આ વસ્તુ હવે થઈ શકે કે જે લોકો પૈસા ખર્ચીને બી ત્યાં નથી જઈ શકતા એ લોકો પણ અહીંયા આવી અને આ વસ્તુ ફ્રી ઓફ ચાર્જ છે, મેં કોઈ ચાર્જ નથી રાખેલો. અને દિવાળીના જે પર્વો છે એમાં પડતું રાખું છું, ખુલ્લું રાખું છું હું. તો છેલ્લા 4.5 દિવસથી પંખા બંધ કરીને, બારણા બંધ કરીને હા. એક કીડી અથવા જંતુ પણ એમાં પ્રવેશે નહીં અને 6.5 ફૂટ લંબાઈ અને 4.5 ફૂટ પહોળાઈનું એક સરસ મજાનું રંગોળી ચિત્ર પોતાની આંગળીઓની કરામતથી એમણે જે સરસ મજાનું દોર્યું છે તમે જોઈ શકો છો. એકદમ નાક નકશી, નાકની દોરી, એની નીચે હોઠ ઉભારી શકેલી, આઈબ્રોઝ એમના તમે જોઈ શકો છો. અથવા તો આ જે જ્વેલરી છે, જે આભૂષણો કાનમાં લગાડતા એના અહીંયા એમનો હાર છે, દરેક વસ્તુમાં જ્યાં જ્યાં જોઈએ એક એક વાળની લટ પણ છૂટી હોય તો આપણે જોઈ શકીએ છીએ. એટલે સરસ મજાનું ચિત્ર અને જ્યાં જ્યાં જાય અથવા આભા ઉભારવાની છે એ બધું સરસ રીતે આપણે જોઈ શકાય છે. એકદમ પહેલી નજરે પ્રેમ થઈ જાય એવું સરસ મજાનું ચિત્ર છે અને ભવિષ્યમાં આપ આવા નવી પેઢીના કલાકારોને પણ તૈયાર કરતા રહો. એવી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારા બધાનો પણ ખૂબ આભાર છે. મેં આ મારો પ્રયાસ અહીંયા હતો ગામ માટે અને ગામના વડીલો